હાય ગાઈસ, આજે જાણીશું ઉપગ્રહન પાર્કિંગ સ્ટેશન લગરાજ પોઈન્ટ. લગરાજ પોઈન્ટ શું છે એકદમ સરળ ભાષામાં સમજીએ. મિત્રો, આ જ ત્રીજો જેની અંદર રસ્સી ખેંચી સ્પર્ધા થઈ રહી છે. આમાં ડાબી તરફ જે બળ લાગે છે કે ગુરુત્વાકર્ષણ બળ સમજીએ અને જમણી બાજુ જે બળ લાગે છે તેને અપકેન્દ્રીય બળ સમજીએ. અપકેન્દ્રીય બળ જેવું વાસ્તવિક કંઈ હોતું નથી, પરંતુ જ્યારે કોઈ વસ્તુ ગતિમાં હોય છે ત્યારે આ બળ પેદા થાય છે અને વસ્તુને બહાર ખેંચવા માટે પ્રયત્ન કરે છે. આ રસ્સી ખેંચની સ્પર્ધામાં વચ્ચે જે ટેગ દેખાય છે તે સ્થિર રહે છે, તેને આપણે લગરાજ પોઈન્ટ કહી શકીએ. મિત્રો, આ સ્થિર હોવાના કારણે અવકાશમાં આવા કુલ 5 લગરાજ કેન્દ્રો આવેલા છે, જેમાં L1 અને L2 એ માનવી માટે ઉપયોગી માનવામાં આવે છે અને માનવી પોતાના ઉપગ્રહોને ત્યાં પાર્ક કરવાનું પસંદ કરે છે, કારણ કે લાંબા સમય સુધી કોઈ પણ ઉપગ્રહને ઓછા ઇંધણથી સ્થિર રાખવા માટેનું સૌથી બેસ્ટ પોઈન્ટ એટલે લગરાજ પોઈન્ટ. આશા રાખું છું કે આ માહિતી આપને Hey there. Subscribe to my channel and also press this bell icon.